ये कारी मजदूरी चाले कारी कारी मजदूरी ધોરા દાડે કરે છે। તો જય માતાજી મારા કલેજાઓ। તો અત્યારે આપણે જવાનું છે એક્સરસાઇઝ કરવા માટે અને મારા કલેજાઓ અહીંયા તો જો તો મારા કલેજાઓ અત્યારે હું આવી ગયો છું રનિંગ લોકેશન ઉપર। અને મિત્રો અત્યારે હવે શિયાળાનું વાતાવરણ શરૂ થઈ ગયું છે તો એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ લાગ્યું છે અને કેટલું મસ્ત લાગી રહ્યું છે અત્યારે વાતાવરણ જો કેટલું સરસ દેખાય છે મારા કલેજાઓ। તો હાલો હવે થોડું રનિંગ કરવાનું છે તો પહેલાં એક્સરસાઇઝ કરી રનિંગ કરી નાખીએ। તો મિત્રો આજે આપણે બૂટ વગર રનિંગ કરવાનું છે કેમ કે મારે આજે અનુભવ કરવો છે કે બૂટ વગર દોડવાથી કેવું થાય છે, કેવો અનુભવ થાય છે। તો હાલો 1.5 કિલોમીટર રનિંગ કમ્પ્લીટ। તો મિત્રો અત્યારે મેં બૂટ વગર રનિંગ કર્યું અને મારા કલેજા મસ્ત અનુભવ થયો અને લાગ્યું કે કંઈક દોડે એવું લાગ્યું કેમ કે પગના તરિયામાં ખબર પડી કંઈક આપણે કર્યું આમ સાચી વાત ને। બૂટ પહેરે તો કેવું કે નીચે ગાદી હોય એના લીધે ઓછું લાગે પરંતુ બૂટ વગર દોડે ત્યારે ખબર પડે કે ના ગહારો થાય ને ત્યારે ખબર પડે સાચી વાત ને। નિદ્દુ ઊંઘી જાઉં હે મમ્મી પપ્પા હિંચકો નહીં નાખે નિગમ તો હું નાખું હે ને મમ્મી કોમ છે બેટા હવાર હવારમાં મમ્મી નવરી નહીં એને કોમ ના હોય જો ઓ ગુડી આ હેડ આ નહીં રે રોટી છે નહીં તાર મમ્મી જેવી હોય તું करो तो मारा कले जाओ हम आ चुके हैं लंबा जंगल में और बहुत ही घना घना जंगल है आगे ही रास्ता ही नहीं है लेकिन हमको जड़ा वाड़ना है तो हम आ चुके हैं। तो हमारा कले जाओ थोड़ा जड़ा वेड़ा वाड़वाना है केम कि भाई साहब क्या ही दिख गया बहुत ही खतरनाक रास्ता है कई कई ऐसी चीज़ें हैं जो मैं आपको दिखा भी नहीं सकता। तो मारा कले जाओ खराब बपोरा में 2 वागे जो तो मारी मम्मीए जारी काढ़ी नाखे छे ने મને તો ખરા તાપમાં બરાબરનું કામ કરાવે કેવી રી ચડે મને તો બરાબરની રી ચડે પણ શું કરવાનું આવા તાપમાં બરાબર જો પરસેવો થઈ ગયા પણ કામ કરાય બરાબરનું। તો મારા કલે જાઓ અત્યારે આપણે આ લાકડું લઈને ખેતરમાં જવાનું છે ને બરાબરનો મારો દિવસ વજન લાગે છે ને તાપ બી એટલો બધો છે ને ગરમી થઈ જાય ખબર નહીં શિયાળો છે કે ઉનાળો એ જ નહીં ખબર પડતી। મારો દિવસ ચોમાસું પતે પછી શિયાળો આવે કે ઉનાળો આવે એ જ નહીં ખબર પડતી। બોલો કેટલો બધો તાપ પડે ગરમી તો બરાબરની લાગે છે નહીં લે કઈ ગરમી લાગે સાચી વાત ને। મને તો ચડે નાખે ને બહાર લે લઈ જા તું ખરાબ બપોરે મજૂરી કરાવવા તને શરમ નહીં આવતી હે છોકરાને આવી મજૂરી કરાવતા તને શરમ નહીં આવતી તને હે ભાઈ હસો એ તું શું લેવા આવ્યો હે આ લાકડું મને ઉચકાવાનું હતું થોડું નહીં ઉચકી લે તું લે માથે મિલાવું લે ઓએ તારો જીબડો હતો કાઢી લે। ये कारी मजदूरी चाले कारी कारी मजदूरी धोरा दाडे करे છે। તો મારા કલે જાઓ અત્યારે ખેતરમાં જારી મારી દી છે કેમ ખબર મારા કલે જાઓ કેમ કે ખેતરમાં આપણે કરી છે મકાઈ અને મારો દિવસ જે રોજ હોય છે એ બધી મકાઈની ખોતરી પથારી ફેરવી નાખે છે એટલે મારવી પડે। તો હાલો હવે કામ થઈ ગયું છે અડધું કામ હવે કાલે કરવાનું છે તો ઘેર જઈએ આપણા વાડામાં થોડી સાફ સફાઈ કરવાની છે કેમ કે ત્યાં આગળ આપણે હવે ટ્યુશન ચાલુ કરવાનું છે મારા કલે જાઓ। તો હાલો Big thank you for being here. बहुत बहुत धन्यवाद।